चलो तो धोरण 11 विद्यार्थी मित्रों, हवे आज अपने स्वाध्याय में जे थोड़ा भारे कही शकाय अथवा थोड़ा विशिष्ट कही शकाय एवा जे बाकी है दाखला ए गणवाना है। जो एम आपणे गणीशू पहला दाखला नंबर 19। शू कहे n+1 n+5 ये 3 नो गुणित है। इंग्लिश में कहवाय n+1 n+5 इज अ मल्टीपल ऑफ 3। पेला में डिविजिबल शब्द तो विभाज्य, आमा मल्टीपल है। चलो तो हूँ रकम लखी दઉં છું। जो 3 वडे विभाज्य पण कही शको, 3 वडे विभाज्य से एवं पण कहेवाय। 3 नो गुणित ए 3 वडे विभाज्य होय छे। चलो हवे आमा 3 अंश आवे छे, एना कारणे pk+1 में थोड़ी तकलीफ पड़ेली छे। पहला બે स्टेप में तो कई नहीं। चलो स्टेप 1 n=1 और n=1। चलो p1 भैया n की जगह 1 मूकी देवानुं, आखुं सेंटेन्स एमने एम लखी देवानुं। तो 1 1+1 2 1+5 6 1 × 2 × 6 12 बराबर। 12 ए 3 नो गुणित छे। 12 is a multiple of 3। बोलो साचुं छे? यस, जे सत्य छे। बराबर is true। चलो पछी बीजू स्टेप लेवानुं छे, जेमां धारी लईए छे आपणे। तो जुओ केवुं लखाशे, जुओ लख्युं। इंग्लिश में लखवुं होय तो सपोज pk is true, that is pk k+1 k+2 is a multiple of 3। हवे आ 3 वडे विभाज्य छे के 3 नो गुणित छे, बे एक ज कहेवाय। એટલે આમાંથી પાછું પરિણામ બનાવવું પડશે। ચલો એ નીચે લખો k+1 k+2 is equal to 3t। This belongs to Z। चलो आने एक नंबर आवा दाखलामां के जेमां विभाज्य छे के गुणित छे, डिविजिबल बाय अथवा मल्टीपल, एमां आवुं एक परिणाम pk मां बनाववानुं अने एनो यूज अहींया थवानो छे। चलो स्टेप 3 में एमां फॉर्मालिटी करी देवानी। जे n आवे छे त्यां k+1 मूकी देवानुं अने साबित करीशुं एवुं लखवानुं। बराबर। तो चलो हूँ लखूँ छूँ, तमे जुओ। तो जो फॉर्मालिटी माटे लख्युं, आपणे साबित करीशुं के pk+1 सत्य छे। वी हैव टू प्रूव दैट pk+1 इज ट्रू। एटले के હવે અહીંયા જે n આવે છે તો k+1 મૂકીએ છીએ। k+1 પછી મૂકશો એટલે k+2, અહીં મૂકશો એટલે k+6 એ 3 નો ગુણિત છે। આવું સાબિત કરવાનું છે। is a multiple of 3 એવું સાબિત કરવાનું છે। चलो तेना माटे शुं करीशुं, हवे k+1 k+2 k+6 આનું આપણે સાદુરૂપ આપતા આપતા જવાનું
અને બહારથી સામાન્ય નીકળે એવું કરવાનું, એવું સાદું આપવાનું કે 3 કોમન નીકળી જાય અને એમાં તમારે આનો ઉપયોગ કરવો પડશે કે k+1 k+2 એની અંદર આવશે તો ત્યાં 3t મૂકી દઈશું, બરાબર. તો જો હાલ અભી તો એવું આવતું નથી તો આપણે એવું એરેન્જ કરવું પડશે, એવું ઉઠાવવું પડશે. ચલો તો આપણે હવે શું કરીએ છીએ, આમાં k+1 k+2 અને જોડે k પણ છે એટલે આ બે નામ રાખીએ અને આ કૌંસ છોડીએ એટલે એક વખત એને k ની સાથે ગુણીએ, એક વખત એને 6 ની સાથે ગુણીએ એટલે કેવું થાય છે k અને આ બે કૌંસ લખાય k+1 k+2 પ્લસ હવે 6 સાથે આવે 6 k+1 k+2 બરાબર. આપણે તમારે ધ્યાનથી યાદ રાખવું. તો આની જગ્યાએ શું મૂકી દેશો, 3t. આની જગ્યાએ મૂકી દો 3t પ્લસ 6 પાછળ એમના એમ જ. ચલો આને ક્યાંથી લાવ્યા છો તમે, તો પરિણામ હવે 3 કોમન નીકળી જશે. જુઓ t+2 k+1 k+2 અને એને કંઈક નામ આપી દો m is belongs to z. તો 3 કોમન નીકળી ગયો મતલબ આ જે છે 3 નો ગુણિત છે, સાબિત થઈ ગયું. therefore pk+1 સત્ય છે અને therefore for all n belongs to n pn સત્ય છે. આ દાખલામાં તમારે આ સ્ટેપમાં થોડું ધ્યાન રાખવાનું છે. ચલો વિડીયો પોઝ કરો અને શાંતિથી લખી લો. ચલો હવે 24મો દાખલો. 22 અને 23 તમને ઘરેથી આપેલા છે. જો હવે લેસ ધેન વાળો આવે છે. 2n+7 is less than n+3 square. ચલો સ્ટેપ 1. when equal to 8 માટે for n equal to 1 p1 1 into 2 2 plus 7 એટલે 9 less than 1 plus 3 4 4 square 16. સાચું છે? યસ, જે સત્ય છે, is true. ચલો સ્ટેપ 2. ધારો કે pk સત્ય છે એટલે કે pk એટલે કે pk ચલો એટલે pk સ્ટેપ 2 માં એમાં એમની જગ્યાએ કે મૂકી દેવાનો અને એ ટ્રુ એ સત્ય છે એવું ધારી જ લેવાનું, એમાં કોઈ જ સાબિતી આપવાની જરૂર નથી. હવે આમાં પહેલાં જે પરિણામ નહીં બનાવવાનું, નંબર 1 નહીં બનાવવાનું, એ તો માત્ર શામાં બનાવવાનું, વિભાજ્યવાળો દાખલો હોય, ગુણિતવાળો દાખલો હોય એમ. ચાલો પછી સ્ટેપ 3. શું લખીએ છીએ આપણે, ફોર્માલિટી કરીએ છીએ. આપણે સાબિત કરીશું કે pk+1 સત્ય છે એટલે કે ચલો એની જગ્યાએ k+1 મૂકી દો. pk+1 2 કૌંસમાં ચલો આ લખું છું અત્યારે 2 કૌંસમાં k+1 વત્તા 7 is less than k+1 plus 3
k plus 4 સ્ક્વેર આવું સાબિત કરવાનું છે. તો k plus 1 એટલે k plus 9 થશે. ચલો હવે લેસ ધેન વાળા દાખલામાં જો આપણે આ બાજુ લઈ અને પછી સાબિત કરીએ તો એ વાંધો નથી, આપણે એવી રીતે કરીએ છીએ. અને pk નો ઉપયોગ કરીને સાબિત કરશો તો એ વાંધો નહીં. હું કદાચ તમને બંને રીતની માહિતી આપી દઉં. ચાલો પહેલા આપણે pk નો ઉપયોગ કરીને આગળ વધીએ કે આપણી પાસે આ વિધાન તો છે કે 2k plus 7 is less than k plus 3 square. આ તો આપણી જોડે છે. હવે તમારે જે સાબિત કરવાનું છે બાજુ આ સાઈડ આવે છે અને 2k plus 2 plus 7 એટલે 2k plus 9 છે. તો આ બાજુ 9 ના આવે તો બે ઉમેરવા પડે. તો બંને બાજુ બે ઉમેરવા એટલે 2k plus 7 plus 2 less than k plus 3 square plus 2. चले आ बाजू तो आई जी यार 2k plus 1 plus 7 आई जी. पहली बाजू नहीं आई k square plus 6k plus 9 ने में दिया आउट लाभ अच्छा આખું બેઠું ત્યાં જશે. હમણાં જોજો. હવે આ બાજુ k plus 4 સ્ક્વેર છે તો જુઓ મતલબ કે આપણે રકમમાં ગણીએ તો k સ્ક્વેર plus 8k વત્તા 16 આવું છે. લાવવાનું છે આ અને આવ્યું છે. શું કરવું? એવું તો ના કરે લાવ બંને બાજુ 2k ઉમેરી દઉં 8k લાવવા માટે. તો અહીં તો 8k આવી જાય પણ અહીં પછી 2k વધારા ના આવે જેની તમારે જરૂર નથી. અહીંયા તો એવું શું છે એટલે 2k ઉમેરી દઈને લાવીએ એવું નહીં થાય. પછી 11 ના 16 લાવવાના છે. લાવ બંને બાજુ 5 ઉમેરવું એવું ના કરે કારણ કે આ બાજુ 16 થઈ જાય પણ અહીં પછી 5 વધારા ના આવી જાય જેની જરૂર નથી. એટલે આપણે એવી રીતે નહીં કરીએ. હવે પેલી મેં તમને એક ટેકનિક શીખવાડી હતી ખ્યાલ હોય કે મોટી બાજુ હોય એમાંથી કોઈ કિંમતની જરૂર ના હોય તો ત્યાંથી ઉપાડી લો. પણ હવે જે નવી કિંમત મૂકવા મોટી મૂકવી પડે તો વાંધો ના આવે. તો આ બાજુ મોટી છે જુઓ અહીંયા આમ લખ્યું છે એટલે આ મોટી બાજુ છે તો આને અહીંથી હટાવી દો. એની જગ્યાએ મોટું ટર્મ મૂકવું હોય તો મુકાય. તો આ એનાથી મોટું છે કારણ કે જો 6k ને બદલે 8k છે 11 ને બદલે 16 છે તો તમે લખી શકો 2k plus 1 plus 7 less than k square plus 8k plus 16. मतलब कि 2k plus 1 plus 7 less than k plus 4 square. Thank you. And therefore k plus 1 સત્ય છે. Therefore for all n belongs to n માટે p of n સત્ય છે. ચાલો હવે કોઈ સ્ટુડન્ટને એવું થાય કે આપણે આગળના દાખલામાં સર આ લઈને ગણવું મારે એવી રીતે ગણવું છે તો ખાલી સમજાવું છું તમે બધા લખશો તો વાંધો નથી નહીં લખો થઈ જશે. આની ડાબી બાજુ લઈ આનું સાદું આપતા આપતા જવાનું જો આવી જશે. આ શું થાય 2k plus 2 plus 7 થાય मतलब कि 2k plus 7 plus 2 હવે 2k plus 7 ની જગ્યાએ આમ પણ આ કિંમત મોટી છે એટલે જે નવું પદ બનશે મોટું બનશે એટલે આમ લખવું પડે k
k પ્લસ 3 સ્ક્વેર પ્લસ એક પલ્લામાં 3 સફરજન હોય અને એમાંથી એક સફરજન કાઢી લઉં, એની જગ્યાએ મોટું સફરજન મૂકું વધારે વજનવાળું, તો પલ્લાનું ટોટલ વજન વધી જાય. તો મેં આ પદ્ધતિથી કાઢી લીધી, એની જગ્યાએ નવું k પ્લસ 3 સ્ક્વેર મૂકું, જે મોટું છે એનું વજન વધારે છે, મતલબ કે આ જે સ્ટેપ છે ઉપરના સ્ટેપ કરતા મોટું થઈ ગયું. બરાબર. હવે આની જગ્યાએ મારે આની જરૂર નથી, મારે જરૂર છે k પ્લસ 4 સ્ક્વેર. તો k પ્લસ 4 સ્ક્વેર એ આનાથી મોટો થાય. હમણાં આપણે ઉપર સાદું આપ્યું એ નામ આ ખોટાઈ જોઈએ, એની જગ્યાએ મોટું બદલવું હોય તો મૂકી શકાય. તો k પ્લસ 1 સત્ય છે એવું સાબિત થયું. એટલે બે પદ્ધતિઓ છે, એક pk ઉપરથી આખું લાવશો તો પણ વાંધો નથી, અને આ રીતે લાવશો તો પણ વાંધો નથી. અમુક જગ્યાએ આ રીત સહેલી પડતી હોય છે, અમુક જગ્યાએ આ રીત સહેલી પડતી હોય છે, અને એ ડિસિઝન પાવર આપણામાં હોય તો આપણે હોશિયાર. બરાબર. આપણે એ ડિસિઝન પાવર કહેવાનો છે કે કઈ બાબતથી કોઈ પણ સમસ્યા સરળતાથી ઉકેલાય છે. ચલો હવે એક વચ્ચે દાખલો હતો 7મો, સ્ટુડન્ટની માગણી હતી સર એ ગણાવજો. જો હવે p ઇક્વલ ટુ વાળો દાખલો છે, ડાબા જબાય હૃદય ગરદા થાય. હવે માનો કે આપણે પહેલું સ્ટેપ લેવું છે, સ્ટેપ 1 n ઇક્વલ ટુ 1 માટે for n equal to. હવે આમાં પદોની સંખ્યા ગણવાનું થોડુંક તમને એવું લાગે કે નથી આવડતું, પણ તમે સમાંતર શ્રેણી જો શીખેલા હોય તો પદોની સંખ્યાની માહિતી એ રીતે પણ મેળવી શકાય. અને એવું બધું ના કરવું હોય તો n ઇક્વલ ટુ 1 એટલે પહેલું પદ લઈ લેવાનું, મોટે ભાગે એવું છે 1 into 3 અને RHS માં n equal to 1 મૂકીએ તો 1 4 plus 6 minus 1 by 3 10 10 minus 1 9 9 LHS equal to RHS. Therefore P1 is okay. ચલો હવે પીકે સત્ય છે એવું સ્ટેપ 2માં હું ધારી લઉં છું. જુઓ તમે પીકે લખી દીધું છે, જ્યાં જ્યાં એનો આવતો હતો ત્યાં કે મૂકી દીધો, અને આ સત્ય છે જેવું ધારી લેવાનું છે, ઇઝ ટ્રુ એમ, આમાં કશું પ્રૂવ નહીં કરવાનું. ચલો હવે પીકે પ્લસ 1ની પહેલાં ફોર્માલિટી કરી દઈએ, જ્યાં જ્યાં એના આવે છે ત્યાં કે પ્લસ 1 મૂકી દઈએ. આપણે સાબિત કરીશું કે pk પ્લસ 1 સત્ય છે, એટલે કે pk પ્લસ 1 1 into 3 plus 3 into 5 plus up to 2 चलो 2k plus 1 minus 1 2k plus 2 minus 1 2k plus 1 into 2k plus 1 plus 1 2k plus 3 equal to k plus 1 by 3 કૌંસમાં 4k plus 1 square plus 6k plus 1 minus 1 આવું સાબિત કરીશું. એટલે સુધી આપણને એકદમ ખબર પડી જાય એવી છે. ચાલો હવે
pk plus 1 ની LHS ને 1 into 3 plus 3 into 5 up to હવે આના આગળનું જે ટર્મ છે અહીંયા હોય એ કયું છે લખી દેવું તો કયું હોય તો pk માં હોય એ pk માં જોઈને જ લખવાનું 2k minus 1 2k plus 1 plus આ તો ખરું જ છેલ્લું ટર્મ 2k plus 3 અરે 2k plus 1 પછી 2k plus 3 આપણે આવા દાખલામાં આવું કરીએ છીએ pk plus 1 જે તૈયાર કર્યું છે એ લખતી વેળાએ આગળનું પદ પણ આપણે લખી દઈએ છીએ ચાલો હવે આ જે છે આખું તમારું pk છે તો એની જગ્યાએ મૂકી દઈશું આ રહ્યું is equal to k by 3 or k square plus 6k minus 1 અને છેલ્લું આ તો ખરું જ 2k plus 1 2k plus ચલો આવું થઈ ગયું ચલો તમે આટલું લખી દો હું આ બાજુ બોર્ડ સાફ કરી દઉં હવે એની જરૂર નથી ચલો આનું જે સાદુરૂપ છે એ તમારે આ પ્રકારનું લખવાનું છે જ્યાં ફોર્માલિટી કરી છે ને એની અહીંયા બહુ જ મદદ મળશે તમને હવે એવું લાવવા માટે જો આના અવયવો કાઢી k by 3 ગુણાકાર 4 થતો હોય -4 અને સરવાળો 6 થતો હોય એવા ઘટકો મળે છે ગુણાકાર -4 થતો હોય અને સરવાળો 6 થતો હોય મને લાગતું નથી કે એવા ઘટકો મળે નથી મળતા અને એટલે જ આપણને એ દાખલો અઘરો લાગે છે તો હવે પાછળ જે છે કૌંસ છોડી દો આ એમને મેળવવાનું છે એમ બ્રેકેટ ઓપન કરી દો તો જુઓ 2k into 2k or k square પછી 2k into 3 એટલે 6k 1 into 2k એટલે 2k બે ભેગું કરી દો 6k plus 2k 8k plus 3 ચલો આવું કરીએ હવે 3 લસા લઈએ LCM એટલે 3 આ બધાને વળી જશે બરાબર તો જુઓ k और k स्क्वायर प्लस 6k माइनस 1 प्लस 12k स्क्वायर वत्ता 24k वत्ता 9 ने भाग्या चलो હવે આ કૌંસ પણ છોડો આ 3 નીચે ના લખો તો આમ લખી દો 1/3 બસ બાકીનું કૌંસ 4 બોલો શું થાય તેની 3 ઘાત 6k સ્ક્વેર માઇનસ k પ્લસ 12k સ્ક્વેર પ્લસ 24k પ્લસ ચલો યોગ્ય પદોનો સરવાળો કરો 1/3 4k ક્યુબ 6k स्क्वायर वत्ता 12k स्क्वायर 18k स्क्वायर माइनस k प्लस 24k प्लस 23k અને 24 23 ઓકે છે જોઈ લેજો બાકી પ્લસ 9 ઓકે બરાબર છે તમને અઘરો લાગ્યો છે દાખલો હવે સાદુરૂપ આપ્યા આપણે આનું લખવાનું છે હવે એનું સાદુરૂપ ના થાય તો આનું સાદુરૂપ આપી દેવાનું
આ જો એના જેવું આવી જાય તો એ ચાલે, બરાબર? એવું કરવું જ પડે કોઈ વાર. આનો નંબર આપી દેવાનો 1, પેલાને 2, આનું સાદુરૂપ આપીએ પેલાને જેવું આવી જાય તો pk + 1 સત્ય છે એમ કહે. પણ હું હજુ થોડુંક ટ્રાય કરું છું. તો નીચેનો 3 તો આવી ગયો છે. હવે આમાંથી k + 1 એને બહાર કાઢ્યો છે, મતલબ કે એક અવયવ k + 1 છે. તો આનો પણ એક અવયવ k + 1 હશે, જેના માટે હવે જુઓ એક અવયવ k + 1 હશે. એ જોવાની રીત આવશે, પણ એ તો આપણને આના પરથી ખબર પડે છે ને, એક અવયવ k + 1 છે. તો બીજો અવયવ શોધવો શું કરવાનું? આને k + 1 થી ભાગી દેવાનો. 4k³ + 18k² + 23k + 9 એને k + 1 થી ભાગી દેવાનો. તો પહેલું પદ 4k³ છે, અહીંયા k છે, તો k ને હું કેટલા વડે ગુણું? તો 4k³ આવે 4k² એને લખવાનું 4k². ચલો પછી ભાગાકાર કરીને માઈનસ માઈનસ ઓકે. 18 માંથી 4 માઈનસ થશે 14k². પેલું નીચે લઈ જવાનું 23k + 9. ચલો પહેલું પદ છે 14k², અહીં પહેલું છે k, તો k ને હું કેટલા વડે ગુણું? તો 14k² આવે 14k વડે, અહીં લખવાના 14k 14k² + 14k + 0 માઈનસ માઈનસ. હવે 23 માંથી 14 જાય 9k + 9 બની જાય. ચલો હવે અહીં k છે 9k છે, 9 થી ભાગ ચાલશે 9k + 9. ચલો એવું આવ્યું છે. તો k + 1 એક અવયવ છે, તો બીજો અવયવ આ છે. આ બેનો ગુણાકાર આટલો થાય, એટલે k + 1 એક અવયવ, તો બીજો અવયવ આ રહે 4k² + 14k + 9. બરાબર? પેલામાં 12 હતું ને, જો k + 1 એટલે ખબર પડી કે એક અવયવ k + 1 છે, એટલે આપણે k + 1 વડે ભાગીને 12k + 1. હવે આનું સાદુરૂપ આ છે કે નહીં ચેક કરીએ. જો ખરેખર બે સરખું જ હોય તો દાખલો પૂરો થઈ ગયો. તો જો આ દાખલામાં આપણે આટલે અટકી જઈએ. હવે આનું સાદુરૂપ જો પરિણામ 1 ની RHS કેટલી છે જોઈએ છે. તો k + 1/3 for k² + 2k + 1 plus 6k + 1 minus चलो a + 1/3 और k² + 8k + 4 बट्टा 6k + 6 minus 1 k + 1/3 और k² 8 में 6 14k प्लस अरे ખબર પડી કે આ જે છે ને એ આ પરિણામની જવાબ છે. અને નીચે લખી દેવાનું therefore k + 1 સત્ય છે is true. Therefore for all n belongs to A, P is true.
અને કોઈ વાર આ સાધન ભારે હોય અને એ પછી સ્વરૂપમાં તમે ના લાવી શકો, આવું કરવાનું, આવું લોજિક વાપરવું પડે. એક વખતે કાકા ગાડી ચલાવતા હતા, સાઈડની સ્પીડે મસ્ત રીતે જતા હતા, કોઈ પ્રોબ્લેમ જ નહોતો. પછી એકદમ સ્પીડ વધારી દીધી, તમે જુઓ 90, 100. કેમ અચાનક સ્પીડ વધારી દીધી? એટલે કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે. બ્રેક ફેલ થઈ ગઈ એમાં સ્પીડ વધારી દીધી કે હા એક્સિડન્ટ થાય પહેલાં ઘેર પહોંચી જઈએ ને, ખબર પડી? આવું છે. ચાલો વિડીયો પોઝ કરી અને લખી દો. ચલો એ જે ભારે ઉદાહરણ છે અમુક વિદ્યાર્થીઓ મને કીધું છે એ હું ગણાવું છું. એક્ઝામ્પલ ફિઝિક્સમાં કામ લાગે છે. 1 + x raised to n greater than or equal to 1 + nx. ચલો સ્ટેપ 1. P1 1 + x raised to 1 is greater or equal to 1 + x. બોલો. એ સાચું છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, જો આ વાત છે 1 + x ગ્રેટર ધેન 1 + x or 1 + x equal to 1 + x. આને આપણે બેવું બોલીએ છીએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એવું બોલીએ છીએ. હવે ઓરમાં કેવો નિયમ છે કે બેમાંથી એક સાચું હોય તો આખું સાચું હોય, તો આ ખોટું છે, તો આ ફોલ્સ છે, અને પેલું ટ્રુ છે, અને વચ્ચે શું છે? ઓર. તો ઓર વાળામાં બેમાંથી એક સાચું હોય તો પણ આખું સ્ટેટમેન્ટ સાચું જ કહેવાય. આપણે કહી શકીએ જે સત્ય છે. લખવાનું ઇઝ ટ્રુ. તો સ્ટેપ 2 માં લખી દીધું મેં. ધારો કે પીકે સત્ય છે, એટલે કે પીકે સત્ય છે. ચાલો સ્ટેપ 3. આપણે સાબિત કરીશું કે pk +1 સત્ય છે. એટલે that means pk +1 હવે એની જગ્યાએ k +1 1 + x raised to k +1 greater than equal to 1 + k + 1x. આવું સાબિત કરીશું. પ્રૂવ કરવાનું છે 1 + x raised to k + 1 greater than equal to 1 + k + 1 into x. ચલો હવે આ વસ્તુ બે રીતે સાબિત થાય. હમણાં ગયા દાખલામાં લીધું pk વાળું પરિણામ લઈ લો અને એનું સાદુરૂપ આપતા જો બેઠું આ પરિણામ આવી જશે. અને બીજી રીતમાં આનાથી શરૂઆત કરો અને પછી પેલું લાવવાનો પ્રયત્ન કરો, પણ પીકે વાળી રીત કદાચ સહેલી થશે. ચાલો તો આપણે લઈએ કે આ જે સત્ય છે આ પરિણામ સત્ય છે, આપણને ખબર છે. આ છે આપણી પાસે સ્ટોકમાં પડી છે, એનો ઉપયોગ કરીએ. હવે જો લાવવાનું છે આ સાઈડમાં આવું, પેલી સાઈડમાં આવું. તો આ સાઈડમાં 1 + x ની k + 1 ઘાત છે, એટલે k + 1 ઘાત કરવી હોય શું કરવું પડે? બે જ સરખા હોય તો આધાર સરખા હોય તો ઘાતોનો સરવાળો થાય, આવું આપણને ખબર છે. એટલે 1 + x ની k ઘાત છે એની જો 1 જોડે 1 + x ની એક ઘાત આવી જાય તો આધાર સરખા થઈ જાય, ઉપર k + 1 થઈ જાય. તો બંને બાજુ આટલા વડે ગુણી નાખો.
શું કરો મિત્રો? 1 પ્લસ એક્સ વડે બંને બાજુ ગુણી નાખો. 1 પ્લસ kx ઇન્ટુ 1 પ્લસ એક્સ. હવે રકમમાં શરત આપી છે x નોટ ઇક્વલ ટુ માઇનસ. એ આના માટે આપી છે. x ની કિંમત -1 નથી. એનો મતલબ શું? x પ્લસ 1 0 નથી. તો 0 ના હોય તો જ આ રીતે બંને બાજુ ગુણી શકાય. ખ્યાલ આવ્યો? ચલો હવે આ એક જ આધા સરખા છે. દાખલાનો સરવાળો કરી દઈએ. 1 પ્લસ એક્સ ની k પ્લસ 1 ઘાત. અહીંયા કૌંસ છોડી દઈએ. 1 પ્લસ એક્સ પ્લસ kx પ્લસ kx સ્ક્વેર. લાવવાનું છે આવું જોતા રહે. એટલે એમાં સાઈડ પર આવી ગઈ છે. પેલી બાજુ ખબર નહીં તો આપણે જો આવું લાવવું છે ને 1 પ્લસ kx પ્લસ x સ્ક્વેર આવું લાવવાનું છે. 1 પ્લસ kx પ્લસ x લાવવાનું છે. અહીંયા એવું લાવવાનું છે. ખબર પડી હોય તો વિચાર. આ નથી લાવવાનું, પેલું લાવવાનું છે. તો દેખીતી વસ્તુ જાણ કાઢી નાખો તો કાઢી નાખો તો જુઓ આ નાની બાજુ છે એટલે આ કાઢી નાખો તો આની જગ્યાએ નાની કિંમત મૂકવી હોય તો મૂકે. તો આના કરતાં પેલી કિંમત નાની છે. કેવી રીતે? લંબાઈ બની આમાં કંઈક ઉમેરેલું છે. આટલું તો છે જ પેલામાં પણ વત્તા કશું ઉમેરેલું છે. આ કિંમત પેલા કરતાં મોટી છે એટલે આને હટાવી દો. એની જગ્યાએ મૂકવું હોય તો મૂકી શકાય. 1 plus x raised to k plus 1 greater or equal to 1 plus x plus kx. આ કિંમત નાની છે, નાની જગ્યાએ મૂકી છે. આવી ગઈ. આપણી k plus 1 જ છે. નીચે લખી દો. કોમન કાઢો તો શું હતું? મને એવું લાગે કે કાઢવા છે. 1 plus x કોમન કાઢો. 1 plus k into x by 2. નીચે લખી દો. therefore pk plus 1 સત્ય છે. therefore for all n belongs to n માટે pn પણ સત્ય છે. છે ને કેવું લોજિક નહીં? લોજિક મેથેમેટિક્સ એ લોજિક પર ડિપેન્ડ છે. એક વખતે મેં ક્યાંક સરસ પ્રશ્ન જોયો હતો. એક ટાપુ પર નાના વ્યક્તિઓ હંમેશા સત્ય બોલે છે અને મોટા બે જ ભાગમાં વહેંચી દેવાના હંમેશા અસત્ય બોલે છે. નાના એટલે આપણે એવું વિચારો કે 18 વર્ષથી નાના હોય નાના સમજવાના, 18 થી ઉપર હોય મોટા સમજવાના. નાના વ્યક્તિઓ હંમેશા સાચું બોલે છે, મોટા વ્યક્તિઓ હંમેશા ખોટું બોલે છે. હવે એ ટાપુ પર જઈને આપણે એક જણને પૂછ્યું તો એને એવું કીધું કે હું હંમેશા ખોટું બોલું છું. એને એવું કીધું કે હું હંમેશા ખોટું બોલું છું. તો એ કોણ હશે? ઓપ્શન એ નાનો વ્યક્તિ છે, ઓપ્શન બી મોટો વ્યક્તિ હશે, ઓપ્શન સી નાનો અને મોટો બંને હશે, કે ઓપ્શન ડી કહી શકાય નહીં અથવા નક્કી ન કરી શકાય. બોલો કયો જવાબ આવે? નક્કી કરી શકાય. જનરલી બધા એવું જ કે મોટો, તો મોટો એવું કે હું હંમેશા અસત્ય બોલું છું, તો એ તો સત્ય થઈ ગયું. બરાબર ને? આવા લોજિકલી પ્રશ્નો હોય છે એમાં જેનું લોજિક પાવરફુલ હોય ઝડપથી જવાબ આપી શકે. ચલો હવે મને લાગે છે કે બીજા ઉદાહરણો મેં જોયા તમને આવડે એવા છે. બરાબર? એમાં એક લેસ ધેન ગ્રેટર ધેન વાળું બી છે
અને ઇક્વલ ટુ વાળા પણ છે. ના ખબર પડે પાછું પાઠ્યપુસ્તકમાં જોવાનું અને પણ આ રીતે લખવાનું સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, તો તમને દાખલા વધારે સહેલા લાગશે. તો આજે આપણું આ ચોથું પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ. કંઈ પણ પ્રોબ્લેમ જણાય, ખબર ના પડે, ભૂલી જવાય, અથવા તમે કંઈક વિચારતા હોય મારા કરતાં જુદું, તો એ સાચું છે કે ખોટું એ ડિસ્કસ કરવું હોય તો વોટ્સએપ નંબર પણ મેં તમને આપેલો છે. વોટ્સએપ કરો, જરૂર પડે ફોન કરો, તો હું તમને નવા વિડીયોમાં એ વસ્તુ મોકલાવી દઈશ. 9173756084 અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને જ્યારે હું વિડીયો અપલોડ કરું એ વખતે તમને વિડીયો મળી જાય. તો આ રીતે આપણા 4 પ્રકરણ મિત્રો પૂરા કરીએ છીએ. ચલો, હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.